રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પડોશી ધર્મને લજવતો કિસ્સો। 12 વર્ષની નાની સગીરા પર આચર્યું દુષ્કર્મ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી એક હચમચાવી નાખે તેવી ક્રાઇમની ઘટના સામે આવી છે। પડોશમાં રહેતા શખ્સે જ એક 12 વર્ષની નાની ઉંમરની માસૂમ બાળકીને પીંખી નાખી। આ શખ્સે બાળકીને ડરાવી ધમકાવી છેલ્લા 2 વર્ષથી પોતાની હવસનો શિકાર બનાવી હતી। જોકે ધોરાજી પોલીસે ગણતરીની કલાકોમાં જ આ નરાધમને દબોચી લીધો હતો। ધોરાજીના શહેજાદા પીરની દરગાહ પાસે રહેતા હનીફ નિયાઝભાઈ ફકીર નામના શખ્સને પડોશી ધર્મને લાંછન લગાડ્યું છે। આરોપીએ પોતાની પડોશમાં રહેતા 12 વર્ષની નાની વયની સગીર દીકરીને લલચાવી ફોસલાવીને ડરાવી ધમકાવી હતી। જો તું કોઈને વાત કરીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપીને આરોપીએ બાળકી સાથે મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા। છેલ્લા 2 વર્ષથી ચાલતા કૃત્યની જાણ પરિવારને થતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। પરિવારે હિંમત દાખવીને ધોરાજી સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી। રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પીઆઈકેએસ ગર્જર અને પીએસઆઈ આરબી બલદાણિયાની ટીમે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સની મદદથી ગણતરીની કલાકોમાં જ આરોપી હનીફ ફકીરને શોધી કાઢ્યો હતો। આરોપી હનીફ ફકીરની ધરપકડ કરી લેવામાં આવી છે। તેની સામે બીએનએસની કલમ 64I M 65 351 અને પોક્સો એક્ટની કલમ 6 હેઠળ અત્યંત ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ અત્યારે આરોપીનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી।